हेलो केम छे पीटू फैमिली नवी बुद्धीनो नवी खेडो अत्यारे मस्त मजानो विडियो चालू કરી નાખ્યો કારણ કે અત્યારે સવારમાં મસ્ત મજાનો સવાર પડી જાય અને અત્યારે આપણે ચા નથી પીવી અત્યારે આપણે કોફી પીવાની ઈચ્છા છે તો મસ્ત મજા અત્યારે કોફી બને તમે જો અને અત્યારે ખરા ઉનાળે વરસાદ આવે તમને દેખાડો હવારના પોરમાં જો આ બધું પલારી નાખ્યું સાટા આવે છે ઝીણા ઝીણા જો તમે આ ડેલો તમે જો ડેલો પલટી ગયો આખી આખો તમે મારી ઉપર આમ જોઈશો એટલે તમને ખબર પડી જશે કે સાટા આવે જો આ બધા રહ્યા નહીં તો અત્યારે હવાર મોસમ ફરી ગયું હવારમાં વરસાદની ફૂલ બાકા જીકી અત્યારે હાલે છે તો અત્યારે પહેલાં આપણે અંદર વહી જઈએ કારણ કે બધું હરખું કરી નાખ્યું કારણ કે વરસાદનો કાગળ એવું બધું બાંધવું પડશે ને કામમાં નુકસાન ચાલુ થશે ખરા ઉનાળે હાલે પહેલાં બધું કામ છે નહીં બધું કામ પતાવી દઈએ કારણ કે આનું નક્કી નહીં જ્યારે વરસાદ આવે નહીં આપણે હવારમાં વરસાદની થોડોક આનંદ લેવા માટે મસ્ત આપણે અત્યારે ધાબા ઉપર આવ્યા છીએ અને વાતાવરણ થઈ ગયું ફૂલ આમ તમે આમ જો વરસાદ આવે ને એવું થઈ ગયું ઉપર વાદળા જો ઘૂંઘોર જામી ગયા છે અને વરસાદ આવે કે ન આવે એવું બધું હોય અત્યારે તો અમુક સાંટા આવે છે તો મેં કહું ધાબા ઉપર ચડ્યું અને તમને બધાને ફરતો વ્યૂ દેખાડું તો જો આ રીતનો કંઈક વ્યૂ છે અહીંયા મસ્ત મજાનું મકાનનું પ્લાસ્ટરનું કામ ચાલુ છણતરનું કામ તો લોચા ન થાય વરસાદ આવે તો બધું ભીજાઈ જાય છે તો વિડીયો કન્ટિન્યુ જોઈજો હાલો આપણો ખરેખર મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો હોય ને સાંજે આપણે વાડીનો મસ્ત મજાનો આનંદ લેવા અત્યારે વાડી આવ્યા છીએ અને આપણે આટો મરી જાય અને સાંજે બે વાત થાય જો આપણે મસ્ત મજાનો અત્યારે પાક છે તમે જોઈ શકો અત્યારે આપણે આ ચોરી વાવી છે જોરદાર પાક અત્યારે થઈ ગયો હોય જો મારા તલે જો ફાલ પણ આવો મળ્યો ચોરીનો જુઓ તો આપણે ચોરી જોરદાર પાકમાં પણ અત્યારે છે મસ્ત મજાની તમે જો આપણે આવા સીધ ખડ છે આપણે ખડ તો આપણે કાઢવું પડશે પછી મેં કીધું સાંજે કીધું વાડી આટો મારતા આવ્યો એટલે કીધું બે કામ થઈ જાય આપણે કન્ટેન્ટ બની જાય અને પ્લસ કે આપણે વાડી આટો પણ મરી જાય તો આપણે આ એક ભાગ રહ્યો ને ચોરીનો કર્યો તમે જો આ ભાગ રહ્યો ને આ એક આપણે આરડી મસ્ત મજાની ચોરીની કરી છે જો લાગે ને એક નંબર અને આપણે આ ભાગ રહ્યો ને જો આ ભાગ આખે આખો આપણે ગવારનો હોય તમે જો રહ્યો નહીં આપણે એક આ અને એક ઓલકાટ છેલ્લે છે ટોટલ આપણે 3 આઠડીમાં આપણે ગવાર કર્યો છે જો આપણે ગવાર પણ જોવો તમે જો ગવાની સિંગુ જોવો ફાલ જો બધું એક નંબર મારે કલે જાઓ કઈ ઘટે નહીં આમાં જો બધે આપણે મસ્ત મજાનો અત્યારે ગવાર પણ થઈ ગયો છે અને ફૂલ ક્વોન્ટિટીમાં એવું નહીં એક જ જગ્યાએ તમે જુઓ આ છોડવા રહ્યા ને નાના જ થાય ફૂટથી 1.5 ફૂટના ગવારા થાય એનાથી મોટા છોડવા ન થાય અને મસ્ત મજાના અત્યારે ઉનાળામાં વાપરવાનો ખેડૂતને ખર્ચો હાલે આમાં તો આ રીતનું બધું કંઈક છે આમાં તો આપણે ગવારમાં પણ આંટો મારી લેવી અને ચોરી પણ તમને દેખાડી ગવાર પણ તમને દેખાડું જો આપણા ગવારના 4 ચરિયા એરિયાની 4 ચરિયા છે આપણે ગવારના આપણા મસ્ત મજાની કેળ છે આપણે બીજી કેળમાં પણ મસ્ત મજાની લૂંગ આવી જાય છે એ તમને દેખાડું છેલ્લે હમણે ઇન્કાર જવું એટલે બાકી અત્યારે જો આપણે આ ખાવા પૂરતી અત્યારે રીંગણી છે અત્યારે રીંગણીમાં પણ આપણે ફાલ આવી ગયો છે મસ્ત મજાનો અને આ રહ્યો ને જો આપણે જે ગવાર ઉગતો આવે આ બધો રહ્યો ને જો આ બધા નાના છોડવા છે તો ટૂંકમાં આ બધો ગવાર રહ્યો ને મસ્ત મજાનો ઉગતો આવે અને અત્યારે આપણે આ ભાગમાં રહે ને આપણે જો આપણા ભાગ ખુલ્લો દેખાય ને આ ભાગમાં બધી આપણે કાંકડી વાવી છે જો આ બધા રહ્યા ને વેલા કાંકડીના છે જો આ રહ્યા ની અત્યારે મિત્રો ઉનાળામાં કાકડી તો વાવી નાખી છે પણ આને ગ્રોથ કરી બહુ ઊંઘી છે કારણ કે ઉનાળામાં તડકાના કારણે કાકડીના વેલા રહ્યા ને ઘાયઘા વધ્યા નહીં સમજ્યા તમે તો આને સેવા ચાકરી કરવી પડશે બાકી જો આ ઓલા સેટે લગીને ઠેઠ અહીંયા લગીને હે મિત્રો તો આપણે આ મસ્ત મજાની કાકડી છે એટલી કાકડી થાય છે ત્યારે તમને દેખાડીશ અને આપણે જો આ રહ્યું ને ગવારનું બીજું પાર્યું મિત્રો આમાં પણ આપણે 4-5 ચા છે એક આ આઠડી છે અને એક રહીને મિત્રો આ રહી ટોટલ આપણે 3 આઠડી આપણે ગવાર વાયો છે મસ્ત મજાનો અને આ બાજુ આપણે ગવાર છે એટલે ગવાર શું આવડે કાકડી
કાકડી, આ બાજુ ગવાર અને પાછળના ભાગમાં આપણે ડુંગળી વાવી હતી એ પણ તમને દેખાડો. હાલો આપણે અહીંયા અત્યારે ઝાટકો ચાલુ થઈ ગયો હોય એટલે જોઈને હાલવું પડે, કારણ કે અડી ન જાય, કારણ કે હાવ નીચે બાંધો હોય. કારણ કે ગવારની બધું આવ્યું ને છોડો બહુ ઊંચા ન થાય એટલે શેઢાડીની બધું નુકસાન એટલું કરે ને એના કારણે. બાકી તો અત્યારે જો આપણે આ ડુંગળી એટલી લણવાની થોડી કાંઈ બાકી રહી ગઈ છે, 2 ચરિયા જો હરિયાની. આપણે આ 2 ચરિયા બાકી રહી ગયા ડુંગળીના, તમે જો. અને બીજી ડુંગળી આપણે આ ઢગલામાં આપણે મૂકી છે ઢાંકીને મસ્ત, કારણ કે વરસાદની પાણી વરસાદ અત્યારે સવારમાં તમે વિડીયોમાં જોયું કે સવારમાં સાંટા આવતા હતા અને વાદળ ફૂલ એવું થઈ ગયું. તો અત્યારે વાદળ એવું થઈ ગયું મિત્રો, જો ઘેરાય જેવું. અત્યારે ખરા ઉનાળા કંઈ નક્કી નથી હોતું, ચારે વરસાદ આવે ચારે નથી આવતો. બાકી આ 2 ચરિયા રહ્યા મસ્ત મજાના. અને બાકી તો એટલી આપણે ડુંગળી ઢાંકી દીધી છે અને બીજી ડુંગળી આપણે ઓલા ઓયડીમાં મૂકી દીધી છે. એટલે એનો વાંધો નહીં, આને કાગળ આપણે ટાંકી દીધો એટલે આ કદી વરસાદ આવે નીચે બગડે એવું બધું હોય. પણ એટલા બધા સાટા મિત્રો ન આવે અત્યારે. બાકી હાલો તમને બીજી વસ્તુ કેળ દેખાડું. જો મિત્રો થોડાક આપણે આ વૃક્ષ વાવ્યા હતા પાછળ, તમે આના પહેલાંના વિડીયોમાં કદાચ જોયું હશે. આપણે આખી લઈને આપણે આ વૃક્ષની કરી છે, જેમાં આપણે અત્યારે આ કેળ છે અને અત્યારે મસ્ત મજાને કેળમાં એક લૂંગ આવી જાય, તમને દેખાડું. જો અત્યારે આ રહી નહીં કેળાની મસ્ત મજાની અત્યારે એક લૂંગ અત્યારે બેઠી છે જોરદાર, અને બીજું બેવું છે જો અહીંથી બેઠી આ જગ્યાએથી આમ રાઉન્ડ લઈને અહીંયા કણે. તો 1 નંબર મારા કલેજા અત્યારે કેળાની કેળ ઉગી જાય છે. અને કેળા બેડા થાય ત્યારે મિત્રો હું તમને દેખાડીશ. બાકી અત્યારે આપણે સીતાફળીની મસ્ત મજાનો ફાલ આવી ગયો. જો આ બધો સીતાફળીનો કમ્પ્લીટ ફાલ છે મિત્રો. તો આ રીતનો કંઈક સીન છે અત્યારે. તો હાલો હાજે આપણે આટો મળી લીધો, કન્ટેન્ટ થોડોક બની ગયો. તો આપણે મસ્ત મજાનો સૂર્ય હાથમાં એવું બધું હોય. તો હાલો આપણે વિડીયોને આપણે અહીં પૂરો કરશું ને મળશું ક્યાંક નવા વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.